નર્મદા જિલ્લામાં લાખો રૂપિયાના ટ્રેક્ટરોની મોટી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ છે। નવા ટ્રેક્ટર માલિકોને વધારે પડતું ભાડું આપવાની લાલચ આપીને ટ્રેક્ટર લઈ જઈને ઠગાઈ કરવામાં આવતી હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે। મળતી માહિતી મુજબ ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામમાં રહેતા રંજનબેન પંકજભાઈ તડવીના જણાવ્યા અનુસાર તેઓએ રાજપીપળાના એક શોરૂમમાંથી ડાઉન પેમેન્ટ ભરીને એક મેસી ટ્રેક્ટરની ખરીદી કરી હતી। થોડા દિવસ બાદ તેઓ પાસે ગરુડેશ્વરના ધોબીસેલ ગામના વતની અને ટ્રેક્ટર લે વેચનું કામ કરતા પ્રેમાભાઈ સનાભાઈ તડવી અને કલ્પેશભાઈ ગણપતભાઈ સોલંકી રહેવાસી રામદેવવાળું ફળિયું સાયલા ખેડાના વતની આ મહિલાના ઘરે આવીને ટ્રેક્ટર ભાડે લેવા માટેની વાત કરી હતી અને મહિને 20,000 રૂપિયા ભાડું આપવાની વાત કરી 5 મહિનાનું ભાડું એડવાન્સ 1 લાખ રૂપિયા આપીને ટ્રેક્ટર લઈ ગયા હતા। વધારે ભાડાની લાલચમાં ટ્રેક્ટરની માલિક મહિલાએ કોઈપણ લખાણ વગર વિશ્વાસ રાખીને આ ઠગ યુવકોને ટ્રેક્ટર સોંપી દીધું હતું। થોડાક દિવસો બાદ ટ્રેક્ટર માલિકને જાણ થઈ કે ટ્રેક્ટર લઈ જનાર યુવકો ઠગ છે અને એમની જોડે એક મોટી છેતરપિંડી થઈ છે। તેવો અહેસાસ થતાં તેઓએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ઘટના બન્યાના 1.5 વર્ષ થઈ ગયા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેમ ટ્રેક્ટર મહિલા રંજનબેન તડવીએ જણાવ્યું હતું। જો આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં નર્મદા જિલ્લા રાજપીપળા એસપી કચેરીની સામે ધરણા પર બેસવાની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી। રંજનબેન ગામ અમરલાની પંકજભાઈ ટ્રેક્ટર લીધું અમે વાપરવા માટે 4 મહિના જેવું વાપર્યું પછી પેમાભાઈ સનાભાઈ ધોબીસરથી આવ્યા કે 20,000 મહિનાનું ભાડું બેન આ લોકો આપે છે। અમે ના પાડતા હતા તો આ ભાઈ જબરજસ્તી જ અમને અપાયું પછી આપ્યા તો પૈસા અમને ₹1 લાખ જેટલા એ લોકો કે બાકી પૈસા પછી તમને આપું અમે 2 મહિનામાં 2 મહિનો મેં આવ્યા ના કે ફોન ના ઉપાડ્યા એ ભાઈ નહીં આવ્યા આ ભાઈ નહીં આવ્યા હજુ સુધી એક પૈસો આપેલો નહીં એટલે અમે ફોન કરીએ એટલે ફોન ઉપાડતા નહીં પછી આ લોકોને હપ્તા વાળા આવે જ છે અમારો હેરાન કરે અમને એટલે અમે ફોન કરીએ પણ એ લોકો ઉપાડતા નથી। આ હપ્તા વાળા અમારો હપ્તો બેન ભરવાનો તમારે એવું કહે છે અમે કઈ છે હપ્તો ભરે સાધન હે નથી હપ્તો કઈ છે અમે ભરી સાહેબ। તમે કોઈને ફરક કરી હતી? હા કરી હતી। કઈ કરી હતી? કેવડિયા કરી હતી, રાજપીપળા કરી હતી। હા ના ભાઈ ટ્રેક્ટર માટે કોના ફરિયાદ કોને કરી હતી ફરિયાદ? અમે કલ્પેશ સોલંકી ને પેમાસનાભાઈ કેવડિયા પોલીસ સ્ટેશન નું। એ લોકો એવું કેવા માંગે બેન કે તમે રાજી ખુશી થી આપ્યું અમને કશું કીધું નહીં અમે કેવી રીતનું ખોડીએ ગમે તેનું નિરાકરણ લાવો સર। અમને ટ્રેક્ટર ના હોડી આલે તો એસપી કચેરી ઉપર ના ઉપર બેસ। નર્મદા જિલ્લાના તણખલા એકતાનગર સુધીના માર્ગ ઉપર નવા બનતા પુલના નિર્માણ કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે। આ અંગે જરિયા ગામના લોકો અને ગરુડેશ્વરના કોંગ્રેસના આગેવાનો તેમજ નર્મદા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ જરિયા પ્લાન્ટ ઉપર આવી પહોંચ્યા હતા। રેતી કપચી સિમેન્ટનું નિરીક્ષણ કરતા